તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક યુ. બેજો ભાઈ, હવે છે કોઈ આપણા જોગું? ભૂરા હા. એક નવો મેરેજ બ્યુરો હાથમાં આવ્યો છે. ઓહો. મારે બધું જોરદાર મેરેજ બ્યુરોમાં 15-20 છોકરીઓ છે. હા. પણ પ્રોબ્લેમ તો એનો એ જ છે, ચિયો પ્રોબ્લેમ? ઉંમરનો. હા. આપણે ત્યાં 40 વર્ષના ઢોઢા અને એ બધી 20-22 વર્ષની છોકરીઓ છે. એક કોમ કઈ 40 નું ના મેર આવે તો 20 ની બે કઈ દે, આપડા કોમ લાગે. ઓહ, અરે ભંગ બોલ્યો આજ પછી બોલતો નહીં તારા 20 ને 20 40 ભેગા થઈને એવા લમણા લાલ કરી નાખશે ને કે જિંદગી પર 20 વાળી બે બોલવાનું બંધ કરી દે. એટલે આ ભલા મોણો, આ તો કઈ બ્રેડનું પેકેટ છે કે કિલો બ્રેડ લેવા જાય ને કિલોનું પેકેટ ના મળ્યું તો 500 નું લઈને આવજો, એવું તો થોડી છે. વાત તારી સાચી, પણ જીત્યા તને શું લાગે આપણી જિંદગી આવીને આવી જ જશે વાંધા જેવી? અલ્યા ભૂરા, કીડીને કણ ને હાથીને મણ મળ્યા વગર રહે જ નહીં. આપણા જોગે ભગવાને ચોક ગોઠવેલું જ હશે યાર. ભાઈ મને તો નહીં લાગતું. ચમનું લે તારી જ વાત કર. આખા ઇન્ડિયાના મેરેજ બ્યુરોનો સરનામો તને મૂઢે છે. હા એમાં છોડીઓના ફોટા અને છોડીઓના બાયોડેટા બધું તને મૂઢે છે. હા અને એમાં બધા મેરેજ બ્યુરો વાળા તને ઓળખે છે. હા આ મેરેજ બ્યુરોની ફીઓ ભરવામાં ત્યાં પાછું વળીને જોયું છે? ના અલ્યા ત્યાં તો ત્યાં મને ફીઓ ભરાઈ તોય તારું ઠેકાણું પડ્યું છો? રે ભૂરા, ધીરજના ફળ મીઠા. આ આજે ને કાલે આપણા જોગ ભગવાને ચોકને ચોક આટલો ફિટ કરેલો જ હશે. હા, એટલે હિંમત નહીં હારવાની. એક વાત કહું, હા હું તો હિંમત હારી જ ગયો છું. ચમનું એટલે આ વાઢાની જિંદગી તો કઈ જિંદગી છે? સારું જોવા જઈએ તો હટ પેલું કૂતરા કરતા ભૂંડી જિંદગી થઈ ગઈ. લે આ તું નહીં માનું, હું નોકરી ખાતર 3 ઇન્ટરવ્યુ આલવા ગયો હતો. તો આપણને પહેલો પ્રશ્ન શું પૂછે ખબર? કે પરણેલા છો કે કુંવારા? આપણે કહીએ કે કુંવારા, તો કે 2 દાડા પછી જવાબ આલીશું. હજુ સુધી જવાબ નહીં આવ્યો. જવા દે ને, જિંદગી ખલાસ થઈ ગઈ છે. આવશે ભૂરા, જવાબે આવશે અને કન્યાએ આવશે. એ બધું મેલ પેડ એના પેલો આ નવા મેરેજ બ્યુરોમાં છે ને, આપણે બે આપણું રજીસ્ટ્રેશન કરાવી દઈએ તો ચોક મેર પડે. મેલ પડી ચમ એટલે જીત્યા. હા આપણે જ્યોતિષને બતાવીએ તો? અરે હોંભર, ગામમાં એક નવો જ્યોતિષ આવ્યો છે અને મેં તો સુધી સાંભળ્યું છે કે આ કોમનો સ્પેશિયાલિસ્ટ છે. શું વાત કરો, તો ચાંદો કહેતો ચમ નહીં? અરે આ ચોકનો જ ફિટ કરે છે બધોનો. અરે યાર, તો હેડ આ તે પેલા ધૂરિયો ખરો ને, એનો સહેલો હા કેટલા વર્ષનો કેમન? 50 ને ઉપર 3. એટલે આ ગુગરા જેવી કન્યા લાયો. આખું ગોમ જોવા ઊંચ્યું તું. કોને, મહારાજ ને? અલ્યા ના, કન્યા ને. અચ્છા, અને આ કન્યા કોના પ્રતાપે આવી ખબર છે? મને ચોથી ખબર હોય? મહારાજ ના. શું વાત કરે છે? તો પછી હેડ ના રાહ કુણી દઉં? હું લેવાનું છે, જન્માક્ષર બન્માક્ષર? અલ્યા ના, તો આ મહારાજ તો અલગ જ ટાઈપનો છે. ચમનો માથાનો વાર જોઈને ચોખ્ઠું ફિટ કરે છે. મારો માથાનો વાર જોયો એ મંત્રી, મારું ચોખ્ઠું ફિટ. તારા માથાનો વાર તું મેલું તો એ જોઈ અને એ વાર મંત્રી અને તારું ચોખ્ઠું ફિટ કરી દે. તો પછી ભૂલા બડા મોણા, તું ઊભો થા ને જલ્દી હેડ. હમણાં જ મેં કોસકામથી વાર ઓળી છે ને, તો વાર પડ્યા તું લે, હું એટલા બુસ્કોટ બદલી નાખું. અરે ચાલશે બુસ્કોટ નહીં બદલવું પડે ચોક. મહારાજ નો મંત્ર એકદમ જલ્દી કોમ કરી જો ને, તો મારું ચોકટું ફિટ થઈ ગયું તો ઘોડે સડાય. હેડ તું પતા હેડ. હા આ વાર પુરાનો અને આ વાર આય પુરાનો. ગમે તે વાર ઉપર મંતર ચોટ તો ચોકઠું તો ભૂરાનું જ ફિટ થાય.
અરે યાર પૂરા જલ્દી હેડ યાર, મોડું થાય છે તો આગળ વેઇટિંગમાં આપણા લાઈનમાં ઊભું રહેવું પડશે. અરે લાઈનમાં ઊભું રહેવું પડે એનો વાંધો નથી, પણ તો પેલા મહારાજ પાસે કન્યાઓ ખલાસ થઈ જાય તો આપણે બંને લબડી પડીશું લગન વગર. જલ્દી આખી યાર. અરે આઈ જો મારા ભાઈ. વાર બોધ્યા બરાબર? હા કમ્પ્લીટ. નોમ લેશો ને? જો આ જીતુનો વાર અને આ ભૂરાનો વાર. વાહ વાહ પૂરા, તાણા. તારું કોમ બાકી કમ્પ્લીટ. આખું ગોમ કહેશે કે ભૂરો એટલે ભૂરો. વાહ, હા. આ બે જણના વાર આવી ગયા. હવે હેડ જલ્દી, નહીતર પેલો મહારાજ પાછો કન્યાઓ ચો વેસી ના મારે. હેડ. નમસ્તે. રસગુલ્લા 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 મંગાયા હતા તો ભૂલી જેમ લાગે. ના મને લાગે છે તો સુધી પગે લાગવાનું કહેશે. અચ્છા, આ મહારાજ છે તો ભલે બહુ લાગવાનો તો હતો, પણ મને એમ કે આ રસગુલ્લા ભૂલી ગયા છે. આ રસગુલ્લા 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 લેપો લેલા તારે પ્યારે. કોમની ભાષા બહુ ભારે. શું કહે છે? ના મને લાગે છે કે એવું કહેશે કે બેહો. અચ્છા, બેહવાન છે? ચાલો હા હલ્લપા હા, એ જ લે પહેલે પાછી જલેબી પાડ્યા. શું કહે છે? એ મને લાગે તો હું એવું કહેશે કે ઓમનું ગોઠવાશે કે ઓમનું. અરે ના, બેવોનું ગોઠવવાનું છે યાર. આ બે માણસ તો યાર છે, બે વર રાધા, બેનું ગોઠવવાનું યાર. નાક છોકરી એક છોકરા ડબલ નાક કદાચ આ મહારાજ કહેવાય કદાચ મહારાજ શું કહેવા માંગે હું સમજી જો ભૂરા. એ એમ કહેવા માંગે છે કે વરરાજા બે છે ને કન્યા એક છે. પણ ના ભાઈ, ઓ જુફરાલા સાહેબ, એવું નહીં. અમારે તો બંને આયા છે, બંનેનું કરવાનું છે યાર. નાકા આ નકો કરીને પાછો ડખો પેદા કર્યો. એટલે આ ભૂરા પછી અંતે તો એ જ થયું ને કે એક જણને તો મોઢા ભરવાનું રહ્યું. આ બેનું થાય તો મેર પડે ને યાર. આ એકનું કરીને શું મતલબ? એક કામ કર જીત્યા, હા, તું તારું સેટ કરી દે. હે ચમકવ આ હળે હોંભરી અને હું તો ટેવાઈ ગયો છું. હજુ તારા અભરખા બાકી છે, તું તારા અભરખા પૂરા કરી લે. અને આ મહારાજ ચોં જતો રહેવાનો છે. બીજી સ્ટોકમાં કન્યા આવશે, મારું સેટ થઈ જશે. ભૂરા તને હું એ જ કહું છું કે આ મહારાજ ચો જતો રહેવાનું છે. કાલે બીજી કન્યા સ્ટોકમાં આવશે ને મારો મેર પડી જશે. હે એટલે તારો વાર મંત્રાઈ લે. ચો જો વાર લાય. તારી જોડે અરે તું શાંતિ રાખ. આ જીતુનો વાર, આ ભૂરાનો વાર. આ જીતુનો વાર. મહારાજ, આ વાર મંત્રી અને કન્યાનું સેટિંગોનું કહી દો. થઈ ગયું ને? પછી અમનું થઈ જશે. ના કાલે વહેલા સવારે બજારની પાછળ એક જાંબુડાનું ઝાડ છે, ત્યાં બંને જણ ઊભા રહેજો. એનો વાર મંત્ર છે, એનું ચોકટું ફિટ થઈ જશે. એટલે તમને ગુજરાતી આવડે છે? હું તો ગુજરાતી જ છું. તો શું કામ કલાકથી આ જલેબીઓ પાડો છો? ઓ ભૂરા, હવે સવારમાં મારે વહેલું ઉઠવાની શું જરૂર છે? તું જઈને ઉભો રહેજે ને યાર. મારું તો શું કોમ છે? નાકા ગુજરાતી બોલ. તમારા બંનેને જઈને ઊભું રહેવું પડશે. એટલે ભૂરા, હા, આપણે બજારની પાછળથી ઠેઠ અહીં આવી ગયા અને એ લે આ જોંબાનું ઝાડ, આ જોંબાના ઝાડ ને છે આવી ગયા. હે એટલે આ રસ્તો તો આપણે કેટલી વખત આયા, પણ આ જોંબાના ઝાડ ને તો આપણી નજર પડી જ નહીં. અલ્યા ભાઈ, એ એટલા હાથર કારણ કે અત્યાર સુધી આપણે એમને આયા. હા, હે કન્યા હો તો પહેલી વાર આયા. આય 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 આય. આ જોંબા પર જોંબો તો આવ્યો નથી, પણ તને શું લાગે કન્યા આવશે? આવશે જ્યોતિષે કહ્યું છે ને આવશે. હવે તને શું લાગે કન્યા આ બાજુથી આવશે કે આ બાજુથી? ભૂરા, હે આ બાજુથી કન્યા નહીં આવે. ચમ આપણે આયા ને તોથી એટલે કન્યા ઓ બાજુથી આવશે. હા તું એ બાજુ જોઈ રે, હા? હે હું ઓ બાજુ જોઈ રહું. અને હા, હા
ઓ બાજુએ નજર રાખજે. હા? દેખાય છે કોઈ? ના ભાઈ હજુ કશું દેખાતું નહીં. આ બાજુએ કોઈ દેખાતું નથી. Darling. Excuse me. હેલો ભ્રા. હેલો. આ બધું જોઈને તને એવું લાગ્યું છે કે ઓ માય ગોડ આ બધું શું થઈ ગયું? હા અચ્છા, વાળ લેવા મેં તને મોકલ્યો તો? હા તને વાળ લેવા મોકલ્યો એવો તુરંત જ મને વિચાર આવ્યો કે ભૂરાને વાળ લેવા ના મોકલાય. કેમ? કારણ કે આખું ગામ જાણે છે કે ભૂરો શું કરી શકે છે. આ વાર પુરાનો અને આ વાર આય પુરાનો. એટલે એટલે તે કર્યું એ મેં કર્યું. એટલે 2 મિનિટ. આ 2 ચિઠ્ઠી હા તે જ આપી હતી? હા હાલે. આમાં કોના વાળ હતા? તારા. બંનેમાં. તો પેલી 2 ચિઠ્ઠી જે મહારાજને આલી એ એમાં બંનેમાં મારા વાળ હતા. એટલે તો મારું સમજાઈ ગયું? તને તો બહુ સારી રીતે સમજાઈ ગયું હશે. તમને બધાને ના સમજાયું હોય તો ફરી રિવાઇન્ડ કરીને આખો વિડીયો જોજો. બાકી આ તો જોક્સ તમારા છે. બાકી પેલો મહારાજ બાકી દમદાર છો. આલેપા આલેપા આલેપા. એક્સક્યુઝ મી, આવું છું જરા મારા મિત્રો સાથે વાત કરું છું. આયો. મારું સેટિંગ થઈ ગયું છે. ઓનું સેટિંગ પડે કે ના પડે એના હાથે મને કોઈ હવે મતલબ નથી, કારણ કે આ તો ભૂરો છે. બાય. અચ્છા મેડમ, તમે પણ વાળ મંત્રાયો તો? હા, 15 દિવસ પહેલા. ગુડ. 15 દિવસમાં મારું કામ તો થઈ ગયું. ચાલો તો પછી.